કોઈ વ્યક્તિ જે બ્લાઇન્ડ હોય એ સ્વાભાવિક છે દુનિયા તો ન જોઈ શકે, પરંતુ એક ડિવાઇસ એને જેવું મળી જાય કે એ ડિવાઇસના કારણે એ દુનિયાની અનુભૂતિ કરી શકે, એની સામે કઈ વસ્તુ છે એની અનુભૂતિ કરી શકે. અમદાવાદના વેજલપુર વિધાનસભાના એક આ સ્ટાર્ટઅપના ઇવેન્ટમાં એક એવું સ્ટાર્ટઅપ છે કે જે આ બ્લાઇન્ડના વ્યક્તિઓ માટે એક આવી હેલ્પ લઈને આવેલું છે. શું નામ સર આપનું? મારું નામ સુકેત અમીન છે અને અમારી કંપનીનું નામ સનબોટ્સ ઇનોવેશન્સ છે અને અમે અમદાવાદના જ છીએ. આજે પેલું બ્લાઇન્ડ માટે જે ચશ્માની અત્યારે જોવા મળી રહ્યા છે કે જે બ્લાઇન્ડ જોઈ શકે એવી વાતો ચાલી રહી છે, શું છે આખો પ્રોજેક્ટ? તો બેસિકલી એમાં કેવું છે કે આપણે એક ડિવાઇસ બનાવ્યું છે જે કોઈ પણ ચશ્મામાં લાગી જાય. આ ડિવાઇસમાં એક કેમેરો છે જે આપણા ફોન જોડે કનેક્ટ થાય અને એ બેસિકલી કામ શું કરે છે કે જે કેમેરો જોવે એની અવાજ રૂપે બ્લાઇન્ડને આપણે માહિતી આપીએ. તો આજે બ્લાઇન્ડ રોડ ઉપર ચાલતો હોય તો એને આજુબાજુ શું વસ્તુઓ છે, ક્યાં છે, મારી સામે છે, ડાબી બાજુ, જમણી બાજુ, એ રીતના એને સમજાવે. સાથે સાથે આજે કોઈ દુકાનમાં જાય છે કે આજે બસમાં જાય છે તો ટિકિટ લેવી છે કે વસ્તુ ખરીદવી છે, તો જે પૈસાનું લેવડ દેવડ કેશમાં કરવું હોય તો પણ એ કરી શકે. તો આપણો ડિવાઇસ એ પણ એને કહી શકે કે 10ની નોટ છે કે 20ની કે 500ની. પછી દુકાનમાં જાય તો વસ્તુ શું, પેકેટ પર નામ શું લખ્યું છે, લેબલ શું છે, એ બધું એને વાંચીને માહિતી આપી શકે. સાથે સાથે આ અલગ 10 ભાષાઓમાં મળે છે. તો હવે ઇન્ડિયામાં તમે ગમે ત્યાં જાઓ તો આ બધું ઇન્ટરનેટ વગર તમારે ચાલે. એટલે ગમે ત્યાં જાઓ, ઇન્ટરનેટની જરૂર ઇન્ટરનેટ નહીં પણ હોય તો પણ તમે આ ડિવાઇસ એકદમ શાંતિથી વાપરી શકશો. ભણવામાં તમને મદદગાર રહેશે. ક્યાંક જોબ કરતા હશો તો ત્યાં ડોક્યુમેન્ટ હોય, ફાઇલ્સ હોય, બધું જ તમે વાંચી શકો એવું આપણું આ ડિવાઇસ બનાવવામાં આવ્યું છે. બે ત્રણ પ્રશ્નો છે કે એક તમે ભાષાની વાત કરી, કઈ કઈ ભાષાઓ છે આમાં? એની અંદર આપણે 10 ભાષાઓ આપીએ છીએ, જેમાં આપણે મેજરલી કહીએ તો હિન્દી, ઇંગ્લિશ, ગુજરાતી અને જે બીજી સાઉથની જે ડોમિનન્ટ લેંગ્વેજીસ છે બધી આપણે પ્રોવાઈડ કરીએ છીએ. એક વાત કરીએ કે જે કેમેરો જે છે એ કેચઅપ કરીને એનો ઓડિયો સંભળાવે છે. કેમેરામાં એ પ્રકારનો ડેટા તમારે એડ કરવામાં આવે છે, કોડિંગ એ પ્રકારનું હોય છે કે વસ્તુઓ ખબર પડી શકે? તો બેસિકલી કેમેરાનું કામ ખાલી અત્યારે ફોટો પાડવાનું છે. જે મેજર આપણે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કહીએ એ બધું સોફ્ટવેર ડેવલપ કરીને એપમાં આપવામાં આવ્યું છે. એટલે એના માટે કોઈ અલગથી ઇન્ટરનેટની એમ જરૂર નથી પડતી. એટલે બધું જ ફોનમાં થાય. આપણે કોઈ ફોટો સ્ટોર નથી કરતા, એટલે ફોન ભરાવા એનો પણ ડર ના રહે કે તમારી પ્રાઇવેસી પણ જળવાઈ રહે, કારણ કે આપણે કોઈ ફોટો સ્ટોર ક્યારેય નથી કરતા. એટલે એ જ મારો પ્રશ્ન હતો કે માની લો કેમેરામાં બસ આવી રહી છે, કાં તો પછી કોઈ વ્યક્તિ છે, કોઈ પર્સન આવી રહ્યું છે, કોઈ પથ્થર દેખાઈ રહ્યો છે, તો એને કેમેરામાં એ પ્રકારનો ડેટા તમે કદાચ એને એડ ઓન કર્યો છે તો આપણે લગભગ 300 જેટલા અલગ અલગ વસ્તુઓને તરત ઓળખી શકીએ છીએ અને લગભગ 1 સેકન્ડની અંદર એક ફોટો પડીને જવાબ બ્લાઇન્ડને મળી જાય. એટલે દરેક સેકન્ડે એક ફોટો પડે અને એને માહિતી મળતી રહેતી હોય. એટલે શું વારે ઘડે ફોટો પાડવાનું પણ ટેન્શન નહીં અને લિમિટેડ ઇન્ફોર્મેશન જ મળે જે એના કામની હોય. એટલે બહુ બધું પણ આપણે નથી કહેતા જેનાથી એ કન્ફ્યુઝ થાય. એટલે એનું પણ આપણે મેનેજ કરીએ છીએ. હવે એ બ્લાઇન્ડ છે, બ્લાઇન્ડ જ્યારે એપ ઓપન કરે તો સ્વાભાવિક દેખાતું નથી, તો ફોન કઈ રીતે યુઝ કરે, કઈ રીતે ઓપન કરી શકે? તો આમાં કેવું છે કે બ્લાઇન્ડનો ફોન ટોકબેક મોડ કરીને એક ફીચર આવે છે, દરેક એન્ડ્રોઈડ ફોનમાં હોય છે. તો એનાથી એ લોકો કરતા હોય. પણ આપણે એક બીજું એ પણ એડ કર્યું છે કે જેવું આપણે આ ડિવાઇસ ફોનમાં લગાવીએ એટલે એપ ઓટોમેટિક ચાલુ થઈ જાય, જેવું કાઢીએ એટલે એપ બંધ થઈ જાય. બીજું આપણે ડિવાઇસને ચાર્જિંગ નથી કરવું પડતું, એ તમારા ફોનની બેટરીમાંથી જ ચાલે છે. એટલે શું, તમારે ફોન ચાર્જ હોય એટલે આપણું ડિવાઇસ પણ તમે આરામથી વાપરી શકો. અત્યાર સુધી કેટલા લોકો છે કે જેનો લાભ લઈ ચૂક્યા છે? આપણે અમદાવાદ અને નોર્થ ઇન્ડિયામાં 1000થી ઉપર ડિવાઇસીસ આપ્યા છે. એટલે આપણે અમદાવાદમાં બ્લાઇન્ડ પીપલ એસોસિએશન જોડે અમે સંકળાયેલા છે. તો એમના થ્રુ અમે બહુ બધા ડિવાઇસીસ આપ્યા છે. અમારે વાઘબકરી ફાઉન્ડેશન છે, નેક્સ્ટ જેન ઇનોવેટ છે, એ બધા અમારા ડોનર રહ્યા છે. અને જેટલા લોકો ઈચ્છતા હોય કે આપણે બ્લાઇન્ડની લાઈફમાં ચેન્જ લાવી શકીએ તો તમે અમને હેલ્પ કરી શકો છો અને આપણે આ ટેકનોલોજી બ્લાઇન્ડ સુધી પહોંચાડી શકીએ છીએ. તો આ પ્રકારે એમણે જે વાત કરી કે બ્લાઇન્ડ જે છે એના માટેની એક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. એ પણ આ દુનિયાના કેટલાક વસ્તુઓને જીવી શકે અને જાણી શકે, તો એના માટેની એક વ્યવસ્થા છે. તમને શું લાગે છે આ વિષયને લઈને? આ બ્લાઇન્ડ જે લોકો છે એને લઈને તમે શું વિચારો છો એ કમેન્ટમાં જરૂરથી જણાવો અને આવી જ માહિતી માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે.